સુરત એપીએમસીની ઘટના સામે આવી છે, જેમાં 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડ્યું છે. સુરત એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે, તો ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. વર્ષ 2014થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે, તો ઝડપાયેલું ચાઇનીઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. હાલ તો એપીએમસીમાંથી લાખો રૂપિયાનું ચાઇનીઝ લસણ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. તાંગી એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે વધુ માહિતી આપી હતી. બાબુભાઈ શેખ, કાંદા બટાકા અને સૂકા લસણના વેપારી, સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર. છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે, એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે. હવે એ પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે, પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે, એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે. તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે. અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું, એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે. અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ.